વલસાડના ઉમરગામ તાલુકાના નંદી ગામમાં વિકાસના નામે જંગલની જમીનમાં રસ્તો બનાવવાનું આયોજન વિવાદાસ્પદ બન્યું છે। તાલુકા વિકાસ અધિકારીની માંગણી પર ફોરેસ્ટ વિભાગ કાર્યરત થયું છે, પરંતુ ગ્રામ્ય પંચાયતે ગામ લોકો અને વન સમિતિને જાણ કર્યા વિના મંજૂરી માંગી છે। આદિવાસી પરિવારોને હટાવવાનો આરોપ લાગ્યો છે। ભગવાન બિરસા મુંડાના નામે અપાયેલા વચનોની વિરુદ્ધ જંગલ જમીન ઉદ્યોગોને આપવામાં આવી રહી હોવાની અટકળોએ જોર પકડ્યું છે। બીજી તરફ સરહદે આવેલું મહારાષ્ટ્રનું બોરડી ગામ વાડીઓ બચાવી એગ્રો ટુરિઝમમાં વિશ્વવિખ્યાત બન્યું છે। ગુજરાતમાં જંગલ બચાવવાની વાતો વચ્ચે ગરીબોના ઘરો પર તલવાર લટકી રહી છે। જે ખેડૂત છે, જેટલા બાગવાન છે, એ લોકોએ નાની નાની હોટેલ બનાવેલી છે, હોમ સ્ટે બનાવેલા છે, કૃષિ પર્યટન કેન્દ્ર બનાવેલા છે, એટલે અહીંયાની વાડી બચી ગયેલી છે। અને આજના તારીખમાં જો જોવા જાય તો બાજુમાં જે ઇન્ડસ્ટ્રી છે ગુજરાત વિભાગમાં, એ ઇન્ડસ્ટ્રી કરતાં અમારો જો વિભાગ છે એ પર્યાવરણ દૃષ્ટ્યા અતિશય સુરક્ષિત છે। એટલે અમારા ત્યાં પર્યટકનો બી વધારે પડતો આવજાવ છે અને લોકોને બોરડી ગામ સારું ગમે છે। વિકાસનું અને એક પગલું વિનાશનું, એક તરફ ગુજરાત છે અને એક પગલું હું પાછળ ફરું તો મહારાષ્ટ્ર છે। હવે મહારાષ્ટ્રની અંદરનું એક નાનકડું ગામ છે બોરડી, અને આ તરફ ઉમરગામ તાલુકો છે। એની અંદર ઉદ્યોગો આવ્યા, વાડીઓ કપાઈ ગઈ, ખેતી એકદમ પૂર્ણતાને આવી ગઈ। હવે જે એક ફોરેસ્ટની જગ્યાઓ છે એમાં ઉદ્યોગોને આવવા જવા માટે રસ્તા આપવામાં આવી રહ્યા છે, જંગલો કાપવાની વાત થઈ રહી છે। અને આ બાજુ એક નાનકડું બોરડી ગામ છે જેમણે એગ્રો ટુરિઝમની અંદર વિશ્વના નકશામાં એક અલગ ઓળખ ઊભી કરી છે। હવે ગુજરાતમાં વિકાસ તો થઈ રહ્યો છે, ઉદ્યોગો આવી રહ્યા છે, પરંતુ એના કારણે વાડીઓ છે, જંગલો કપાઈ રહ્યા છે। હવે આને આપણે વિકાસ કહીએ કે વિનાશ, એ પણ વિચારવાની બાબત છે। રાજેશ પાવસ્કર।